परेशान हो चुके हैं कि उनको एडमिशन लेने में कुछ भी समझ में नहीं आ रहा है कि वो कहाँ पे एडमिशन ले, कैसे जाए। નમસ્કાર દર્શક મિત્રો, આપ જરા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું સોનલ. આજે આપણે વાત કરીશું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આમ તો અનેકવાર વિવાદોના ઘેરાની અંદર સપડાયેલી રહ્યો છે. વિદ્યાર્થીઓને પડતી હાલાકી અનેકવાર સામે આવતી હોય છે. એડમિશનના પ્રોસેસની અંદર સમસ્યાઓ સામે આવતી હોય છે. જાણે કે સમસ્યાઓ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSDU એકબીજાના પર્યાય બની ગયા હોય એવું ક્યાંક ને ક્યાંક છતું થાય છે. આજરોજ પણ જીકાસમાં પડતી કેટલીક પ્રોબ્લેમ્સ, વિદ્યાર્થીઓના એડમિશન માં પ્રોબ્લેમ્સ થઈ રહી છે અને આના કારણે વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાં એડમિશન થઈ રહ્યા છે. આવું ABVP નું કહેવું છે અને એના જ કારણે વિરોધ નોંધાવવામાં આવ્યો. કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવવામાં આવ્યો. બીજા પણ ઘણા બધા મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓએ ઘણી બધી પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઘણા બધા એવા કોર્સીસ છે કે જ્યાં ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ સૌથી વધારે હોય છે. આવા વિદ્યાર્થીઓ આપણે ત્યાં વધારે અભ્યાસ કરે છે. એમને પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ પડતી હોય છે. આ તમામ બાબતે આપણે ચર્ચા કરવાના છે અને આ ચર્ચાની અંદર હાલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે ABVPના યુનિવર્સિટીના અધ્યક્ષ એવા શુભમભાઈ શેખ. આપનું સ્વાગત છે શુભમભાઈ. નમસ્તે શુભમભાઈ, આજરોજ જે રીતનો વિરોધ કરવામાં આવ્યો, જીકાસને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો કે આજે પોર્ટલ જે છે તે ઘણું ધીમું છે અને એના કારણે વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં ઘણી બધી હાલાકી પડી રહી છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. ખાસ કરીને જીકાસની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને કયા કયા પ્રોબ્લેમ્સ પડી રહી છે, શું તકલીફ પડી રહી છે અને આજરોજ શેનો વિરોધ નોંધાવવામાં આવ્યો? માનુબેન, જીકાસના અત્યારે બધા યુનિવર્સિટી 14 યુનિવર્સિટી, સ્ટેટ યુનિવર્સિટી, આપણે ગુજરાત ગવર્મેન્ટ સેન્ટ્રલાઇઝ એડમિશન એક જીકાસ પોર્ટલ લાવી દીધા 1 વર્ષ પહેલા. આના પહેલા વર્ષ પણ એવું થયા કે માનવ વિદ્યાર્થીઓ માટે નવું હતું જીકાસ. તો ત્યાર વખત વિદ્યાર્થીઓ ફોર્મ ભરે, ફોર્મમાં ઓટોમેટિક કોઈના ડેટ ઓફ બર્થ ચેન્જ થઈ જતા હતા, કોઈના સિગ્નેચર ચેન્જ થઈ જતા હતા, કોઈના સબ્જેક્ટ ચેન્જ થઈ જતા હતા. અને પછી અમે લોકો પાછલા વખત પણ એક મોટો આંદોલન કર્યા હતા. પછી ગુજરાત ગવર્મેન્ટ અમે લોકોને એવું આશ્વાસન આપેલા હતા કે આ વખત આપણે જે જીકાસ પોર્ટલ થ્રુ એડમિશન થશે તે એકદમ દુરુસ્ત અને વિદ્યાર્થીઓના એકદમ ઈઝી થશે. બટ આ વખત પણ એવું આવે છે કે માનો જીકાસમાં એડમિશન ચાલુ થયા ઘણા સમય થઈ ગયા અને અત્યાર સુધી અમુક કોલેજીસમાં સિર્ફ 40% આખા રાઉન્ડ પટી ગયા બેચલર્સના, પર 40% જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લીધા. તો વિદ્યાર્થીઓને ખબર જ નહીં પડે છે કે વિદ્યાર્થીઓ એક વખત ફોર્મ તો ભરી દે છે, પછી વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે કે મારા આ કોલેજમાં નંબર લાગશે કે નહીં લાગશે, એક વખત હું એડમિશન લઈ લઉં તો મારું રાઉન્ડ ચાલુ થશે કે નહીં ચાલુ રહેશે કે નહીં ચાલુ રહેશે. આ બધું ના લઈને એકદમ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે, જેના લીધે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ જાય છે. આજે આપણા જે સ્ટેટ યુનિવર્સિટી છે, માનો VNSU વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે, ટ્રાયબલ બેલ્ટ યુનિવર્સિટી છે. અહીંયા 80 to 90% વિદ્યાર્થીઓ ગ્રામીણ ગામથી આવે છે. પછી વિદ્યાર્થીઓના એવું બધું માનસિકતા થઈ જાય છે કે અમે અહીંયા એડમિશન લેવા માટે વેઇટ કરીએ અને મારો એડમિશન થશે કે નહીં થશે. પછી વિદ્યાર્થીઓ પેનિકમાં આવીને અલગ કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ જાય છે. અને અત્યારે તમે માનો તો પ્રાઇવેટ યુનિવર્સિટીના ગ્રાફ વધી ગયા છે પહેલાથી. જેમાં કે પ્રાઇવેટ યુનિવર્સિટી અત્યારે ભગવાન મહાવીર હોય યા બીજા કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, તો આમાં એડમિશન જે છે તે ટાઈમ પ્રમાણે બહુ વધી ગયા છે અને સેન્ટ્રલ આપણી સ્ટેટ યુનિવર્સિટીના એડમિશન દિવસે દિવસે ઘટે છે. કે શુભમભાઈ, જે રીતે આ બધા પ્રોબ્લેમ્સને લઈને વિરોધ કરવામાં આવ્યો, ઘણા બધા વિદ્યાર્થીઓ રેલી કાઢીને કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આજની જો વિરોધની આપણે વાત કરીએ તો શું તમને આશ્વાસન, શું રજૂઆત કરી તમે અને એનો શું તમને જવાબ મળ્યો? અમે આજે આ રજૂઆત કરી. આપણે કુલપતિ શ્રીને આવેદન પત્ર આપીને કુલપતિ શ્રીને થી રજૂઆત કરી કે તમે આ મારી રજૂઆત જે છે તે તમે શિક્ષણ મંત્રી સુધી પહોંચાડો
કેમ કે આજે માની લો કે જે જીકાસ સિર્ફ સ્ટેટ યુનિવર્સિટીઓ માટે છે, તો આ જીકાસ આવતા વર્ષમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ માટે હોય કે માનો આખા સ્ટેટ યુનિવર્સિટીઝમાં તમે જીકાસ થ્રુ એડમિશન આપશો તો પ્રાઇવેટ યુનિવર્સિટી માટે પણ જીકાસ થ્રુ કરી દો. અને પછી તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓના જે ધંધો છે, જેના ધંધાના ફાયદા ઉઠાવે છે, તે રૂકી જશે અને બધા વિદ્યાર્થીઓ જોડે એક વિદ્યાર્થીના માનસિકતા પછી બદલાશે કે નહીં, ચાલો અમે સ્ટેટ યુનિવર્સિટીમાં લેવા હોય, ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા હોય, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લેવા હોય, આ જ પ્રોસેસ છે. અત્યારે વિદ્યાર્થીઓને એટલા કન્ફ્યુઝ થઈ ગયા છે જીકાસ ના લીધે કે વિદ્યાર્થીઓ જાય છે પ્રાઇવેટ યુનિવર્સિટી પાસે, પ્રાઇવેટ યુનિવર્સિટી તરત જ 10 મિનિટમાં એડમિશન આપી દે છે. તો વિદ્યાર્થીઓના સૌ બેટા લાગે છે કે જીકાસમાં હું ફસાઈ જાઉં, જીકાસમાં મારા એડમિશન નહીં થશે. કશું સમજમાં આવતા નથી વિદ્યાર્થીઓના. અને સિર્ફ વિદ્યાર્થીઓના નથી, અમુક ફેકલ્ટીઓના પણ કન્ફ્યુઝ છે, અમુક પ્રિન્સિપલો પણ કન્ફ્યુઝ છે આ જીકાસ ના લીધે. જી, તમે જે રીતની રજૂઆત કરી, આવેદનપત્ર આપ્યું, તો જે VNSU ના જે આપણા કુલપતિ છે એમને શું જવાબ આપ્યો તમને? એમના તરફથી શું આશ્વાસન મળ્યું? કુલપતિ શ્રી કીધા કે અમે તમારી જે માંગણી છે એ આપણે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી સુધી પહોંચાડીશ અને વિદ્યાર્થીઓના રજૂઆત કરીશ. હું પણ સામેથી રજૂઆત કરીશ કે વિદ્યાર્થીઓ જે આપણે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રજૂઆત કીધા એ આના કઈ પગલા લીધા જાય અને વિદ્યાર્થીઓના હિત માટે ફેસલા કઈ આવે આવતા વર્ષમાં. જી, આ તો થઈ જીકાસની વાત કે જે પોર્ટલ જે બનાવવામાં આવ્યું છે અને એના થ્રુ જ એડમિશન પ્રોસેસ થાય છે. અને આ પોર્ટલ ઘણું ધીમું હોવાને કારણે જે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે, એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીનો સહારો લઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જઈ રહ્યા છે. શુભમભાઈ, આપણે વાત કરીએ યુનિવર્સિટીની, તો હોસ્ટેલની સમસ્યા એ વર્ષોથી ચાલતી આવતી સમસ્યા છે. પહેલા એને રિનોવેશન કરવા માટે વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હતા. હાલ જ્યારે રિનોવેશન નું કામ જ્યારે સોંપી દીધું છે, પરંતુ વિદ્યાર્થીઓ હજુ પણ પીડાઈ રહ્યા છે, હજુ પણ કસાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને હોસ્ટેલ રિનોવેશનના બાબતે શું હાલાકી પડી રહી છે અને વિદ્યાર્થીઓ શું કર્યા છે? માનો આપણા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ હતી અને ભાઈઓ માટે પણ હોસ્ટેલ હતી. અને આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે, જ્યાં આપણા માનો અમુક કોર્सेस છે, માનો રૂરલ સ્ટડીઝ થઈ ગયા ડિપાર્ટમેન્ટ છે, MSW ડિપાર્ટમેન્ટ થઈ ગયા, તમે માનો ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ છે, જેમાં 90% વિદ્યાર્થીઓ ગામથી આવે છે. અને તે બધા વિદ્યાર્થીઓ અને તે બધા ડિપાર્ટમેન્ટ હોસ્ટેલના બદોલત ચાલે છે. અને અત્યારના આ માહોલ છે કે તમે ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ બંને હોસ્ટેલ એક સાથે તમે રેનોવેશનમાં નાખી દીધા અને વિદ્યાર્થીઓના તમે એડમિશન નહીં આપતા. અને જે વિદ્યાર્થીઓ જૂનો છે, માનો કે કોઈ વિદ્યાર્થી સેકન્ડ યરમાં છે, એક વર્ષ અહીંયા પढ़ી લીધા છે અને તમે અત્યારે આને હોસ્ટેલ નહીં મળશે, તો વિદ્યાર્થીઓને એટલા ફાઇનાન્શિયલ વિદ્યાર્થીઓ નથી સ્ટેબલ કે તમે પીજીમાં 5,000 6,000 મહિના ભરીને રહી શકે. અહીંયા હોસ્ટેલની એક મહિનાની ફી 35,000 36,000, એક સેમેસ્ટરની ફી 35,000 36,000 જેવું હતા. અને તેના 6 મહિનાના વિદ્યાર્થીઓ 3600 ભરે અને ત્યાં પ્રાઇવેટ તમે પીજીમાં જઈને વિદ્યાર્થીઓ એક મહિનાના 6,000 કઈ રીતે ભરી શકે? તો આ યુનિવર્સિટીના વિચારવા જોવા છે કે તમે અગર હોસ્ટેલ નહીં આપશો તો વિદ્યાર્થીઓના એડમિશન યુનિવર્સિટીથી કેન્સલ બહુ વધારે થશે. અને અમુક તો ડિપાર્ટમેન્ટ મને લાગે છે બંધ જ થઈ જશે આ હોસ્ટેલના લીધે. શુભમભાઈ, જે વિદ્યાર્થીઓની આપણે વાત કરીએ તો નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ યુનિવર્સિટી છે કે આપણે આસપાસના જે આદિવાસી ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ સૌથી વધારે હોય છે. અને એ વિદ્યાર્થીઓને ખાસ કરીને હોસ્ટેલની જરૂર પડતી હોય છે. હોસ્ટેલ જ્યારે રિનોવેશનની અંદર છે, હાલાકી પડી રહી છે, યુનિવર્સિટીએ કોઈ ઓપ્શન તરીકે બીજો વિકલ્પ આપ્યો છે ખરો વિદ્યાર્થીઓને? યુનિવર્સિટી વિદ્યાર્થીઓના બસ એ જ વિકલ્પ આપ્યા કે વિદ્યાર્થીઓના પીજી વાળાનો કોન્ટેક્ટ નંબર આપી દીધા, પીજી વાળા જોડે મુલાકાત કરાવી દીધા. બસ આ જ એક ઓપ્શન હતા યુનિવર્સિટી પાસે અને બીજા કોઈ ઓપ્શન નથી. અને વિદ્યાર્થીઓને આપ્યા પણ નથી બીજા કોઈ ઓપ્શન.
માનો કે તમે પીજી વાળાના નંબર આપી દીધા, પીજી વાળા જોડે મુલાકાત કરાવી દીધા, પણ વિદ્યાર્થી એટલા સક્ષમ નથી કે વિદ્યાર્થીઓ 6,000 7,000 રૂપિયા મહિના ભરી શકે. અગર વિદ્યાર્થીઓ 6,000 7,000 રૂપિયા મહિના હોસ્ટેલના ભરવાના હોય તો વિદ્યાર્થીઓ બહાર જઈને તો કઈ ફોરેનમાં પઢાઈ નહીં કરે. એટલા તમે અહીંયા ગ્રામીણના વિદ્યાર્થીઓ છે તો કઈ રીતે મહિનાના તે 7,000 હોસ્ટેલના ભરી શકે? ખાલી રહેવાનો 7,000, પછી જમવાનું આ બધું અલગ. માનો વિદ્યાર્થીઓના એક સેમેસ્ટરની ફી જ્યાં તમે સ્ટેટ યુનિવર્સિટીમાં માનો અમુક વધી તમે એક સેમેસ્ટરની MSW છે ડિપાર્ટમેન્ટ, તો સેલ્ફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, આમાં વિદ્યાર્થીઓના એક સેમેસ્ટરની ફી 22-23 હજાર છે 6 મહિનાની. તો વિદ્યાર્થીઓ ફી ભરે કે હોસ્ટેલના ભરે, શું કરશે વિદ્યાર્થીઓ? એના કારણે વિદ્યાર્થીઓને જે ઘણી બધી પ્રોબ્લેમ્સ પડી રહી છે. ઓપ્શન તરીકે વિદ્યાર્થીઓ હાલ કયો ઓપ્શન અપનાવી રહ્યા છે, અને ખાસ કરીને જોવા જઈએ તો એના કારણે શું વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે ખરી? હા, અત્યારે અમુક જે માનો બાયોસાયન્સ, હવે 2-3 દિવસ પહેલા બાયોસાયન્સના મેમના જોડે મારી વાત થઈ, તો બધા મેમ એવું જ કહેતા હતા, ત્યાંના જે હેડ છે, કે વિદ્યાર્થીઓ આવે છે અને હોસ્ટેલ નથી એવું કારણ બસ એડમિશન લેતા જ નથી વિદ્યાર્થી, કેમ કે વિદ્યાર્થીઓ નહીં ભરી શકે 6,000 રૂપિયા મહિના. તો એટલા માટે વિદ્યાર્થીઓ એડમિશન લેવામાં હિચકિચાય છે અને એડમિશન લે પણ નથી, અને જેના કારણે એડમિશન ઘટે પણ છે. જી, શુભમભાઈ, તમે જે રીતે વાત કરી કે જીકાસનો આપણે ત્યાં પ્રશ્ન છે, યુનિવર્સિટીની અંદર હોસ્ટેલનો મુદ્દો છે, આવેદન પત્ર આપો છો, એની સામે વળતો જવાબ મળે છે, પણ એ મુદ્દાઓ ફક્ત ને ફક્ત અનેકવાર એબીવીપી પ્રશ્ન તો ઉઠાવે છે, આવેદન પણ આપે છે, રેલીઓ પણ કાઢે છે, વિરોધ પણ કરે છે, પણ એ ફક્ત ને ફક્ત આવેદન પત્ર સુધી સીમિત રહે છે. એનો વળતો જવાબ કશો જ મળતો નથી. જો આ વખતે તમને તમારો જવાબ નહીં મળશે, વિદ્યાર્થીઓની પડતર માંગણીઓ ના સંતોષાશે, તો આગળના તમારા પગલા શું રહેશે? આમાં આપણે યુનિવર્સિટીમાં અમુક સમસ્યાઓને લઈને પહેલા પણ આવેદન પત્ર આપ્યા અને બહુ સમસ્યાઓના સોલ્યુશન પણ એબીવીપી લઈને આવ્યા વિદ્યાર્થીઓ માટે. અને અત્યારે પણ આજે જે અમે લોકો મંત્રી શ્રી એજ્યુકેશન રજૂઆત કર્યા છે વીસી ના જરીએ, તે અગર માંગણી સ્વીકારવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના પ્રવેશ પરીક્ષા અને પરિણામ માટે નારાજ છે એબીવીપી ના. તો પછી પ્રવેશ માટે એબીવીપી ના જે આંદોલન છે તે આપણ આગળ વધાવશે. આવતા વર્ષ, પાછલા વર્ષ જે રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવેલા હતા જીકાસના લઈને, આ વખત પણ એવું થઈ શકે અગર ગવર્મેન્ટ આમાં કઈ પગલા નહીં લીધા તો. જી શુભમભાઈ, અમારી સાથે જોડાયા બદલ અને દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્તે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.